હું છું પ્રીતિ। અમદાવાદમાં 12મી જૂનના દિવસે જે એર ઇન્ડિયાનું 717 પ્લેન ક્રેશ થયું તેમાં કુલ 267 લોકોના મોત થઈ ચૂક્યા છે। 267 લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા। સિવિલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે અને 267 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। 10 મૃતદેહોની ઓળખ થઈ શકી છે। ગઈકાલથી અત્યાર સુધી 10 જેટલી ડેડ બોડી સોંપવામાં આવી છે અને બાકીના તમામ મૃતદેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે, જેમાં ડીએનએ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તે તમામ મૃતદેહો જે છે પરિવારજનોને સોંપવામાં આવશે। મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ્સ લેવાયા છે। અત્યાર સુધી 220 જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા છે। ભાવનગર રાજસ્થાનના 2 અને મધ્યપ્રદેશની 1 ડેડ બોડી જે છે તે સોંપવામાં આવી છે। સોંપાયેલ મૃતદેહ બોયઝ હોસ્ટેલમાં થયેલ મૃતકોની છે। પ્લેન ક્રેશમાં યાત્રિકો પૈકી માત્ર 3 મૃતદેહની જ ઓળખ થઈ ચૂકી છે। એક પાયલોટ, કો પાયલટ અને એક એર હોસ્ટેસની ઓળખ થઈ। મૃતદેહના ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ સોંપવામાં આવશે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, 267 લોકોના મોતની પુષ્ટિ અને 10 લોકોના મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે અને સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે ડીએનએના। હાલમાં સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ઈજાગ્રસ્તોની હાલત કેવી, સાથે સાથે કેટલા મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે, ક્યાં સુધી ડીએનએ રિપોર્ટ આવશે, વધુ અપડેટ શું છે ત્યાંથી? બિલકુલ પ્રીતિ, જે રીતે અત્યાર સુધીની જે અપડેટ છે તેમાં તમામ ડેડ બોડી છે કે જેના પીએમ જે છે તે થઈ ચૂક્યા છે, એટલે કે પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે ને હવે તેમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા છે। અને વાત કરવામાં આવે જો ડીએનએ સેમ્પલ્સની તો અત્યાર સુધી 220 જેટલા જે ડીએનએ સેમ્પલ્સ છે તે કલેક્ટ કરી લેવામાં આવ્યા છે ને હજુ પણ આ પ્રોસિજર છે તે ચાલુ જોવા મળી રહી છે, જેનું કારણ છે કે અત્યારે જે વિદેશી નાગરિકો હતા, જે બ્રિટિશર જે આ પ્લેનમાં સવાર હતા, તે લોકોના ડીએનએ સેમ્પલ એકત્રિત કરવાની પ્રોસિજર હજુ બાકી છે, કારણ કે તે લોકોના જે વિદેશથી તેમના સ્વજનો, જે પરિવારજનો છે તેને બોલાવવામાં આવ્યા છે અને 9 વાગ્યાની ફ્લાઇટમાં તેઓ અત્યારે ભારત આવી જશે ને ત્યારબાદ તેમને અહીંયા બીજી મેડિકલ ખાતે તે લેવામાં આવશે। તો બીજી તરફ બીજી મેડિકલ કોલેજ ખાતે જે જગ્યાએ ડીએનએ સેમ્પલ્સ એકત્રિત કરવામાં આવી રહ્યા છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલથી અત્યાર સુધીમાં 10 જેટલી ડેડ બોડી છે કે જે પરિવારજનોને સોંપી દેવામાં આવી છે। આ ડેડ બોડી એ હતી કે જે લોકોના જે ડેડ બોડીની ઓળખ થઈ ચૂકી હતી અને જે લોકો બીજી મેડિકલ કોલેજની અંદર આ જે પ્લેન ક્રેશની દુર્ઘટના અંદર જે લોકોના મોત થયા હતા તેમની જે ડેડ બોડી છે તે આપી દેવામાં આવી છે। 2 રાજસ્થાન, 1 મધ્યપ્રદેશ અને 2 ગુજરાતના ભાવનગરની હતી અને અન્ય 5ની હજુ સુધી જે કઈ જગ્યાની હતી તેની માહિતીઓ હજી સામે નથી આવી। જો કે 10 જેટલી ડેડ બોડીને જે આખી ઓવરઓલ જેટલી પણ ડેડ બોડી આવી છે તેની 8% જેટલી ડેડ બોડી જે છે તે જેની ઓળખ થઈ ચૂકી છે। બીજી તરફ પ્લેન ક્રેશની અંદર જે પાયલટ, કો પાયલટ અને એર હોસ્ટેસની ઓળખ થઈ છે। જે લોકો ઈજાગ્રસ્ત છે, જે સારવાર લઈ રહ્યા છે, તે લોકોમાંથી જે 50% જેટલા દર્દીઓ છે કે જેને હાલત સ્થિર છે ને તેમને ડિસ્ચાર્જ આપવા માટેની પ્રોસિજર પણ કરવામાં આવી હતી। એટલે કે જે લોકોને સફોકેશન થયું હોય, આગ વિકરાળ હતી પ્લેન ક્રેશ બાદ, ત્યારે તેમને ગુંગળામણના કારણે જે લોકોને ઈજાઓ પહોંચી હતી, જે લોકો હોસ્પિટલમાં એડમિટ હતા તે લોકોને ડિસ્ચાર્જ આપવાની પ્રોસિજર કરી દેવામાં આવી છે। ત્યારે અત્યારે જે બીજી મેડિકલ કોલેજ ખાતે જેમ જેમ લોકો આવી રહ્યા છે, પોતાના પરિવારજનો જે છે તે પહોંચી રહ્યા છે ને તેમના ડીએનએ જે છે તે સેમ્પલ્સ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ખડકી દેવામાં આવ્યો છે ને હવે બીજી મેડિકલ કોલેજની અંદર ડીએનએ સેમ્પલ માટે જ્યારે કોઈ પણ આવે છે તો જે તેમની જે તમામ ડોક્યુમેન્ટ્સના આધારે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ છે તે નથી આપવામાં આવી રહ્યો, એટલે કે બીજી મેડિકલ કોલેજ ખાતે હવે ડીએનએ એકત્રિત કરવા માટેની કામગીરી છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। એક બાદ એક અત્યાર સુધી જે રીતેના 220 જેટલા ડીએનએ સેમ્પલ્સ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે। ડીએનએ રિપોર્ટ્સ આવવામાં પણ જે 48 થી 72 કલાક જેટલો સમય લાગી જતો હોય છે, કારણ કે જે ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે તે મેચ થાય છે કે નહીં। કેટલીક જે ડેડ બોડી એવી પણ છે કે જે લોકોના જે કોઈ માતા પિતાનું મોત થયું છે તો તેમના દીકરા દીકરી વિદેશમાં છે, તે લોકો આવે તેની રાહ જોવાય છે। તો જે બ્રિટિશર્સ હતા, જે બ્રિટિશ નાગરિકો હતા, તેમને પણ તેમના પરિવારજનોને લંડનથી બોલાવવામાં આવ્યા છે, એ લોકો પણ આવી જવાના છે। સાથે જ કેનેડિયન નાગરિકની પણ તે જ પ્રકારની પરિસ્થિતિ, એટલે કે જેમ જેમ જે પરિવારજનો આવી રહ્યા છે તેમ તેમ તેમના ડીએનએ છે તે ટેસ્ટ માટેના જે સેમ્પલ્સ છે તે લેવા માટેની પ્રક્રિયા અત્યારે 3જા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે। આયુષી, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। તો હજી પણ કેટલાક ડીએનએના સેમ્પલ્સ લેવાના બાકી છે, જે બહારના નાગરિક હતા, ભારતના બહારના, પોર્ટુગીઝ કહી લો કે બ્રિટિશ નાગરિક કહી લો,
તેમના પરિવારજનો આવશે અને ત્યારબાદ તેમના DNA સેમ્પલ્સ લેવામાં આવશે. પણ અત્યાર સુધી 267ના મોતની પુષ્ટિ. તમામ મૃતદેહો જે છે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 10 જેટલા મૃતદેહો જે છે પરિવારને સોંપી દેવામાં આવ્યા છે, કારણ કે તેમની ઓળખ થઈ ચૂકી છે, જેમાં પાયલટ, કો પાયલટ અને એક એર હોસ્ટેસનો પણ સમાવેશ થાય છે. આ પ્લેન ક્રેશની